સુરતના અનેક રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ખાડાને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। તંત્રએ માત્ર બેરિકેડ્સ લગાવીને સંતોષ માન્યો છે। વરસાદે વિરામ લીધા બાદ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયા છે। જહાંગીરપુરા બ્રિજ નીચે સિટી બસ ખાડામાં ફસાઈ હતી। ફસાયેલી બસ વર્ણવે છે રસ્તાની હાલત। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી છે ફોન લાઈન પર। શૈલેષ, સુરતમાં જે રસ્તાઓ દેખાઈ રહ્યા છે, જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, હાલત ખૂબ જ ખસ્તા છે। સ્થાનિકોની હાલત ખરાબ થઈ રહી હશે। ઉપરાંત આસપાસમાં જે સ્ટેટ હાઈવે પસાર થઈ રહ્યા છે ત્યાં ચોમાસા દરમિયાન જે સતત વરસાદ પડ્યો અને ત્યારબાદ રસ્તામાં જે ખાડા પડી ગયા હતા એનું રિપેરિંગ નહીં થતા અત્યારે હાલત લોકોની બગડી રહી છે। અત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે તે સાયણ હજીરા હાઈવે જે છે સ્ટેટ હાઈવે તેના દ્રશ્યો સામે આવ્યા છે અને તેમાં એક સિટી બસ પણ ફસાઈ ગઈ હતી। એટલા મોટા ખાડા અત્યારે પડી ગયા છે। તંત્ર રિપેરિંગનું નામ નથી લઈ રહ્યું અને લોકોને હાલ તો હાલાકી ભોગવવાનો વખત આવી રહ્યો છે। ધન્યવાદ।